માણાવદર ટાઉનમાં 20 ઓગસ્ટના રોજ સાંજના 4 થી 5ની વચ્ચે જે હત્યાનો બનાવ બનેલો તેમાં ઇમેજ મોબાઈલની જે દુકાનદાર છે તેના જસ્મીનભાઈ બેચરા જે ટાઉનમાં મોબાઈલ રિપેરિંગ તથા એસેસરીઝનો ધંધો કરતા હોય તેમની સાંજના સમયે તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે શરીરના અલગ અલગ ભાગો, હાથ, પેટના ભાગે તથા ગળાના ભાગે ઘા મારી અને જીવલેણ હુમલો કરવામાં આવતા જસ્મીનભાઈ છે ઘટના સ્થળે જ મરણ ગયેલા. અને ઘટના સ્થળે હાજર પ્રવીણ ગાંગાભાઈ બારિયા ને પણ શરીરે ઇજાઓ થતા તેમને પણ સૌપ્રથમ સારવાર માટે માણાવદર સિવિલ હોસ્પિટલ, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ અને આઈસીયુમાં રિફર કરવામાં આવેલ. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી માણાવદર પોલીસ દ્વારા મૃતકનું પેનલથી પીએમ કરવામાં આવેલું. એફએસએલ સાથે બનાવવાળા સ્થળનું પંચનામું કરવામાં આવેલું. આ ઉપરાંત હત્યાનું ખરેખર શું કારણ છે તે દિશામાં છે એ તપાસ અધિકારી શ્રી દ્વારા છે એ તપાસ હાથ ધરવામાં આવેલી. આરોપી છે એ એકાદ વીક જેવું છે સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં એડમિટ રહેલો. ત્યાંથી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં આરોપીને પોલીસ દ્વારા છે એરેસ્ટ કરવામાં આવેલો અને નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે માગણી કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા છે 5 દિવસના રિમાન્ડ આપવામાં આવેલા. આરોપીનું ઓળખ પરેડ મામલતદારશ્રીની હાજરીમાં પૂર્ણ કરવામાં આવેલી છે. આરોપીને યુક્તિ પ્રયુક્તિથી અલગ અલગ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા વિશ્વાસમાં લઈ અને આ હત્યા કરવા પાછળનું કારણ શું એ બાબતે પૂછપરછ કરતા આરોપી પ્રવીણ બારિયાના જણાવ્યા મુજબ પોતે 3 વર્ષ પહેલાં આ મૃતક છે જસ્મીનભાઈ બેચરા તેમની ઇન્દિરા ગામની આવેલી જમીનમાં ભાગ્યું રાખતા હોય અને મોબાઈલ લેવા માટે આવેલા હોય. મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થતાં તેમને છે ચપ્પુ વડે હુમલો કરેલો તેવું કારણ જણાવશે. આ ઉપરાંત એક કારણ એ પણ આપી રહેલ છે કે આ મૃતક તથા આરોપીની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ હોવા બાબતે આરોપીને શંકા હોય અને માત્ર આ શંકાના આધારે આરોપીએ છે એ ભૂતકાળમાં જસ્મીન બેચરા સાથે છે તેમને બોલાચાલી થયેલી. આ અદાવતને રાખી અને પોતે છે એ મૃતક ઉપર જીવલેણ હુમલો કરવાની હતી જણાવતો. આમ હાલ આરોપી છે એ પૈસાની લેતી દેતી, મોબાઈલ માટે અને પ્રેમ સંબંધની શંકા આ બંને અલગ અલગ છે એ કારણ જણાવી રહેલો છે. નામદાર કોર્ટ દ્વારા 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ આપવામાં આવેલા છે. પોલીસ દ્વારા અને તક અધિકારી જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે તેમના દ્વારા ખરેખર ચોક્કસ કયું કારણ જવાબદાર છે તે દિશામાં હાલ છે એ તપાસ શરૂ છે. આ ઉપરાંત આરોપી વિરુદ્ધ ટાઉન વિસ્તારના સીસીટીવી કેમેરા, ચપ્પુ છે એ આરોપી શીલમાંથી લાવેલો અને જે દુકાનેથી ચપ્પુની ખરીદી કરી ત્યાંની પણ નિવેદન, આ ઉપરાંત બનાવ સ્થળે જે નજીકમાં જે વેપારીઓ છે તેમના નિવેદનો, અલગ અલગ મજબૂત પુરાવા મેળવવા માટે છે તપાસ કરનાર અધિકારીશ્રીએ હાલ છે એ તપાસ હાથ ધરેલ છે. આરોપીની જે પૂછપરછમાં સામે આવ્યા મુજબ તેણે જે મૃતક ઉપર જીવલેણ હુમલો કર્યા બાદ પોતાને જાતે જ ઈજાઓ પહોંચાડેલી અને આરોપીએ પોતાની પાસે જે ચરી રહેલી તેના વડે છે એ 7 ઘા પોતાને જ મારેલા. માણાવદર ટાઉનમાં 20 ઓગસ્ટના રોજ સાંજના 4 થી 5ની વચ્ચે જે હત્યાનો બનાવ બનેલો તેમાં ઇમેજ મોબાઈલની જે દુકાનદાર છે તેના જસ્મીનભાઈ બેચરા જે ટાઉનમાં મોબાઈલ રિપેરિંગ તથા એસેસરીઝનો ધંધો કરતા હોય તેમની સાંજના સમયે તીક્ષ્ણ હથિયાર એટલે કે છરી વડે શરીરના અલગ અલગ ભાગો, હાથ, પેટના ભાગે તથા ગળાના ભાગે ઘા મારી અને જીવલેણ હુમલો કરવામાં આવતા જસ્મીનભાઈ છે ઘટના સ્થળે જ મરણ ગયેલા. અને ઘટના સ્થળે હાજર પ્રવીણ ગાંગાભાઈ બારિયા એ પણ શરીરે ઇજાઓ થતા તેમને પણ સૌપ્રથમ સારવાર માટે